જય ગૌ માતા મિત્રો, આજે હું ઘઉંની નવી વેરાયટી શ્રીરામ 5SR05 ની માહિતી આપું છું, જે ખરેખર વાવવાલાયક છે. કંપનીની ભલામણ વીઘે 16 કિલો છે, મેં 18 કિલો વાવેલ છે. તો ઘઉં તમને બતાવું, પછી પાછા ઉતરશે ત્યારે બતાવીશ કેવા છે. 18 કિલો આવ્યા છે, તમને એમ થાય કે 2 મણ 40 કિલો વીઘે વાવ્યા એવું ફૂટશે એમાં. આ ઘઉંની વેરાયટી છે શ્રીરામ 5SR05. આમ જો તમે ક્યાંય પણ જગ્યા નહીં દેખાય, એકદમ ઘાટા છે અને ફક્ત વીઘે 18 કિલો આવેલ છે. કંપની 20 કિલોના 1650 લે છે, પણ એકંદરે સસ્તા પડે. આપણે 35-40 કિલો બીજા વાવવા પડે, એની જગ્યાએ 18 કિલો વાવવાના છે અને ઘઉં ઢળતા પણ નથી. તો એમાં ફૂટ કેવી છે એ પણ તમને બતાવું. આ છોડવું ઉપાડ્યો છે આપણે, એક જ થળિયું છે. આ તમે જોઈ શકો છો, એક જ છોડવો છે. એમાં કેટલી ફૂટ છે તમને ગણીને બતાવું. થળિયું એકદમ મજબૂત થાય છે, મૂળિયાનો વિકાસ પણ સારો છે, જેથી કરીને ઢળતા પણ નથી. તો તમને બતાવું કેટલા એક છોડમાં ફૂટ થાય છે. 1 2 3 ને 4, 2 આમાં 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 ને 37 એક મૂળિયામાં 37 ફૂટા છે. તો વાવવાલાયક છે ઘઉં. આ તમે જોઈ શકો છો, બધા ઘઉંની ફૂટ એવી છે. આ વેરાયટી છે શ્રીરામ 5SR05. અને પાછા નીકળશે ત્યારે વિડીયો ઉતારીશ, અને નીકળશે ત્યારે કેટલા ઉતરે વીઘે એની માહિતી આપીશ. જય ગૌ માતા.